એટલા બન્યા રહેજો. હું આપણો ભાદરકા ધીરો અને મારો વિડીયો યુટ્યુબમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભગવાન કૃષ્ણના લગ્ન લખાય એ ગેટની બાજુમાં આપણે પહોંચી ગયા અને અગડી મંદિરે ટૂંક સમયમાં પહોંચવાના છે. તો તમે આ જોઈ શકો છો ભગવાન કૃષ્ણનું રથ અને કૃષ્ણ ભગવાનનું ઘોડા અને રથ સુંદર મજાનું બનાવેલો છે. ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના એક આ રથની અહીં બહારની આગળ એક સરસ મજાનું આખું શિલ્પકલાથી બનાવેલું છે. આખો આ અરબી સમુદ્રનો માહોલ છે. આ બધી નારિયેલ અને એક અરબી સમુદ્રના કિનારે જોશથી નારિયેલ અને આ જે ઊંટ છે એ બધી લોકો બહુ પણ અહીં પર્યટકો આવે છે. આપણે આવી ગયા છે ભગવાન કૃષ્ણના ત્યાં એમ કહેવાય કે ધૂળેટીના દિવસે જ્યાં વિવાહ લખાય એ ગેટમાં આવી ગયા ને હવે હું મંદિરે જવાનો છે. તો એમ કહેવાય કે અરબી સમુદ્રને કાંઠે માધવપુર ઘેર ભગવાન માધવરાયના દર્શનને જવાનો મંદિરનો બીચ રોડ. એમ કહેવાય કે મિત્રો આખો બીચ રોડ જ છે અરબી સમુદ્રના કાંઠામાં. અહીંયા અમારા પાર્થભાઈ બેઠા અને આખો રોડ જ છે. પાર્થ કેવીક મજા આવી? મજા આવી ગઈ. તો મિત્રો અરબી સમુદ્રનો આ માધવપુર ઘેરનો બીચ રોડ છે. ભગવાન માધવરાયના દર્શન કરવા ગયા હતા એ મિત્રો. તો અમે આવી ગયા ભગવાન માધવરાયના મંદિરે. મિત્રો ભગવાન માધવરાય કૃષ્ણનું મંદિર. અહીં ભગવાન કૃષ્ણના લગ્નની કંકોત્રી મોર પીંછથી લખાય છે. તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. હવે માધવપુરમાં તો હવે હું આવી ગયો. આગળ ફૂલ મેળાની તૈયારી છે તો તૈયારી હું તમને બતાવવાનો છે. હજી તો તમને મેં આ રોડ ઉપરથી જ બતાવ્યું. હવે આગળ જાઉં આપણે મેળાનો મેઇન ગેટ છે ત્યાં અને ત્યાંથી તમને આખું બતાવી. મિત્રો આપણે જઈએ હવે માધવપુરમાં. ગાડી આવી જાય મેળાનો. આ માધવપુરનો ગેટ આવ્યો. એમ કહેવાય કે મિત્રો 6/4/2025 અને આપણે આવી ગયા છે માધવપુરના મેળાના મેન આપણે મેળાનો સાંસ્કૃતિક મેળો છે. તે મેળાની બધી ફૂલ તૈયારી છે. શરૂઆત છે કે હું તમને બતાવવાનું છે. આગળ બને એટલા વિડીયો પ્રસંગ શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીના વિવાહ ઉત્સવના બે સંસ્કૃતિનું મિલન એટલે કે આ માધવપુર મેળામાં આજે મેળાની ફૂલ તૈયારી ચાલુ છે મિત્રો. તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. હું તમને આખો મેળાનો માહોલ ફૂલ જોશથી તૈયારી છે એ બતાવવાનો છે. બાપા એ ઊભા મારી કોડે જોઈ. બાપા વર્ષોથી પરંપરા છે કા આપણી? વર્ષોથી છે બાપા માધવરાયના. હા હાલો મિત્રો. એમ કહેવાય કે મેળો માધવપુર ઘેર અને પોરબંદર જિલ્લાનું. તો તમે મેળાની ફૂલ તૈયારી જોઈ શકો છો. આ રોડ છે અને રોડની બંને બાજુ ફૂલ તૈયારીઓ ચાલુ છે મિત્રો. એમ કહેવાય કે એક ભારત એક શ્રેષ્ઠ ભારત ભાવનાની ઉજવણીની ફૂલ તૈયારી છે માધવપુર ઘેડમાં. જિલ્લો છે પોરબંદર મિત્રો. તો આ સાંસ્કૃતિક મેળો છે અને મિત્રો એમ કહેવાય કે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના મિલનનો મેળો છે. સાંસ્કૃતિક મેળો છે. એમ કહેવાય કે રાજ્ય કક્ષાની જોશ અને ઉત્સાહ સાથેનો આ સાંસ્કૃતિક મેળો એક ભારતભરમાં થઈ રહ્યો છે. તો મિત્રો આ મેળામાં એક જોશ અને ઉત્સાહ સાથે બધા કામોની તૈયારી ફૂલ ચાલુ છે. તો પાર્થભાઈ આપણે જઈએ ભગવાન કૃષ્ણના મંદિરે આવ્યા અને હવે જઈએ રૂક્ષ્મણીજીના મંદિરે વડોવનમાં. એમ કહેવાય મિત્રો આ રોડ તમે જોઈ શકો છો. અમે બધી સારું ગાડીએ છીએ. થોડુંકમાં તકલીફ થાય પણ મંદિર થોડું સેટું છે રૂક્ષ્મણીજી. તો મિત્રો એમ કહેવાય કે માતા રૂક્ષ્મણીનું મંદિર છે. તો મંદિર હું તમને અંદરથી નહીં બતાવી શકું, બહારથી બતાવી શકે. અહીં મેળાની ફૂલ તૈયારી છે એટલે કામ ચાલુ છે તો તમને બહારનું આખું બતાવ્યું. મિત્રો એમ કહેવાય કે માતા રૂક્ષ્મણીનું મંદિર આખું મંદિર તમે જોઈ શકો છો અને અંદરથી હું તમને નથી બતાવી શકું તેમ. પણ ભારતભરનો સાંસ્કૃતિક મેળો છે અને આપણું રાજ્ય કક્ષાનો મેળો છે. આ બધીમાં ફૂલ જોશથી તૈયારી ચાલુ છે. એમ કહેવાય કે આ અમારા માધવપુર ખેડની ફૂલ મોજ છે અને અમારા
પાર્થભાઈ સોલંકી હાલ્યા. હવે પાર્થ કેવીક મજા આવી? મોજ આવી ગયો. માતાજી રૂક્ષ્મણીજીના મંદિરનો ગેટ પણ દેખાય. અને હવે હું તમને તો આ તમે ઘેડ પંથકની મોજ જોઈ શકો છો. પોરબંદર જિલ્લાનું આ છે ઘેડ અમારું. તો ઘેડમાં મિત્રો આ મેળામાં તમે આવો તો રૂક્ષ્મણીજીના મંદિરે દર્શન કરવા આવો ને તો આ ત્યાંનું લોકેશન છે આખું. એમ કહેવાય કે પાર્થ હવે સૂર્ય આથમવાની તૈયારીમાં છે નહીં. અમે બી જો અહીં ઊભા હવે આગળ આપણે અહીંથી મેળાની બહાર નીકળીએ તમને બધું બતાવી દઈએ. પછી અહીંથી મારો વિડીયો એના મંદિરેથી અમે નીકળ્યા. રસ્તાની ફૂલ તૈયારીઓ ચાલુ છે. લાઇટિંગની પણ ફૂલ તૈયારી ચાલુ છે. બને એટલા વિડીયોમાં બન્યા રહેજો અને બધાએ આ મેળાની મોજ દેવા આવજો. અને મેળાનું જોરદાર આયોજન છે એમ કહેવાય. આ ફૂલ તૈયારી ચાલુ છે. ચાલુ ગાડીમાં તમને બતાવી બંને બાજુ. હવે અમે ગેટથી પાછા પૂકી ગયા અને હવે નીકળી જવાનું છે. થોડી ભગવાન રામદેવપીરનું મંદિર પણ છે. ગેટની બહાર નીકળી ગયું. પાર્કિંગની ને ફૂલ તૈયારી છે. હવે તમને આ રોડની બહારનું બધું બતાવો. ત્યાં પણ ફૂલ વ્યવસ્થા ચાલુ છે. રૂક્ષ્મણીના મંદિરે જાય એ રસ્તો. અને હવે આપણે માધુપુરની બહાર નીકળી ગયા છે. અહીં હેલીપેડ અહીં બધા નેતા અને આપણા મોટા દેશના મહાનુભાવો આવશે તો તેના માટે બધી હેલીપેડ એક અહીં ઉતારવાનું બનાવેલો છે. તો ત્યાં આવી ગયા આપણે. હવે માધુપુરની બહાર નીકળી ગયા. મિત્રો એમ કહેવાય કે હું આપણો ભાદરકા ધીરુ અને મારો વિડીયો યુટ્યુબમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હું મારો વિડીયોને ભાદરકા ધીરુ લખશો એટલે યુટ્યુબમાં આવી જાય. તો મિત્રો હું મારો વિડીયો અહીં માધવપુર ઘેડમાં આવ્યા હતા પોરબંદર જિલ્લાનું. અને ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ વિશે આપણે મેળાની ફૂલ તૈયારી થાય છે. એમ કહેવાય કે સાંસ્કૃતિક અને રાજ્ય કક્ષાની મેળામાં હું આવ્યો હતો ને અને ફૂલ તૈયારીની મેં તમને આખું બતાવ્યું છે. અને મિત્રો મારો વિડીયો એમ કહું કે બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો આપણે ફરી એક નવા વિડીયોમાં મળીએ. તો મારા જય દ્વારકાધીશ અને જય કૃષ્ણ ભગવાન.